ડાંગ જિલ્લાના છેવાડે આવેલા સુબીર તાલુકાના પૂર્વ પટ્ટીના સરહદી વિસ્તારોમાં થતી પરંપરાગત ખેત પદ્ધતિ સિવાય બાગાયતી પાકોની ખેતી કરી ખાંભલા ગામના ખેડૂત આત્મનિર્ભર બન્યા છે। ડાંગના દુર્ગમ પહાડી વિસ્તારના ગામોમાં પરંપરાગત ડાંગર, નાગલી, સોયાબીન, મગફળી જેવી ખેતી કરતા ખાંભલા ગામના પ્રગતિશીલ ખેડૂત સામરાવભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરી ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે। સામરાવભાઈ ચૌધરીએ પરંપરાગત ખેતી સાથે બાગાયતી પાકોની ખેતી કરવાનું શરૂ કર્યું હતું। શરૂઆતમાં તેઓ ડાંગર, નાગલી, મગફળી વગેરે પાકોની ખેતી કરતા હતા, પરંતુ સરકારના બાગાયત વિભાગના અધિકારીનું માર્ગદર્શન તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવી તેઓએ બાગાયતી પાકોની ખેતી કરવાનું શરૂ કર્યું હતું। છેલ્લા 2-3 વર્ષથી બાગાયતી પાકોમાં તેઓ મરચાં સાથે રીંગણા, ટામેટા જેવા પાકોની ખેતી કરે છે। ખેતરમાં છાણિયા ખાતરનો ઉપયોગ કરીને તેઓએ મરચાંની ખેતીમાં મબલખ પાક લણ્યો છે। તેઓએ બાગાયત વિભાગની પ્લાસ્ટિક આવરણ, હાઇબ્રિડ શાકભાજી બિયારણ જેવી યોજનાઓ, સબસિડી વગેરેની જાણકારી મેળવી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી તેઓએ પ્લાસ્ટિક આવરણ સાથે હાઇબ્રિડ શાકભાજી બિયારણની મંજૂરી મળતા તેમણે પોતાના ખેતરમાં 1 હેક્ટર વિસ્તારમાં મરચાંનું વાવેતર કર્યું છે, જેમાં તેઓ પ્રતિ વર્ષ વાર્ષિક 3 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે। એક મુલાકાતમાં સામરાવભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ પહેલા એકલા જ પોતાના ગામમાં બાગાયતી પાકોની મોટા પાયે ખેતી કરતા હતા, પરંતુ તેઓને જોઈ આ જ વિસ્તારના અન્ય ખેડૂતોએ પણ માર્ગદર્શન મેળવી બાગાયત વિભાગમાંથી લાભ મેળવી બાગાયતી ખેતી કરવાનું શરૂ કર્યું, જેના કારણે સમૂહમાં ખેડૂતો દ્વારા ખેતી કરતા માર્કેટ સુધી પોતાનું સામાન પહોંચાડવા સરળતા ઊભી થઈ છે। મારું નામ સામરાવભાઈ વનજીભાઈ ચૌધરી, મારું ગામનું નામ ખાંભલા છે, તાલુકા સુબીર, જિલ્લા ડાંગ। અમે ખાંભલા ગામમાં વર્ષોથી આગળ ડાંગરની, નાગલીની, વરાઈની ખેતી કરતા હતા, પણ હમણાં સાહેબ લોકોએ અમને માર્ગદર્શન આપ્યું, બાગાયત તરફથી અમને માર્ગદર્શન આપ્યું, તો અમે 2-3 વર્ષથી બાગાયતી ખેતીમાં રસ લીધું છે, પ્રાકૃતિક ખેતીમાં રસ લીધું છે। તેમાં અમે મરચીનું વાવેતર, રોપણી કરીએ છીએ, પછી રીંગણા રોપીએ છીએ, ટામેટા રોપીએ છીએ, વેલાવાળી શાકભાજી, કારેલા અને બધું કરીએ છીએ। તેમાં અમને ખૂબ જ લાભ મળતો ગયો। પછી 10-12 ખેડૂત મળીને અમે માર્કેટિંગ કર્યું। સાહેબના બાગાયતી સાહેબના આશીર્વાદથી અમે બધું ખેતીમાં રસ લીધું છે, માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે અમે મલ્ચિંગ કરીને વ્યવસ્થિત મરચાં રોપ્યા અને માર્કેટિંગ કર્યું। આપણે ટર્ન ઓવર કરીને, ગાડીના ટર્ન ઓવર કરીને અમે માર્કેટિંગ કર્યું છે। અને હમણાં હરેક પ્રકારની વસ્તુ અમે શાકભાજીમાં પ્રાકૃતિક ખેતીને લીધે અમેને માર્ગદર્શનથી અમેને વ્યવસ્થિત ખેતીના પાક વ્યવસ્થિત અમે કરતા છે। આ ખેતી બાગાયતી ખેતીમાં અમુક આગળ એકલો કરતો હતો આ વિસ્તારમાં, મને જોઈને મારી ગામના 10-12 ખેડૂતે અમુક લાભ લીધું છે। 15 ગુંઠામાં, 20 ગુંઠામાં, 30 ગુંઠામાં તે લોકો બી મરચી, રીંગણા કે વેલાવાળી શાકભાજી કરે અને અમે બધા સાથે મળીને માર્કેટિંગ કરતા છે। એટલે બધાને અમુક પૈસા મળે તે રીતે અમે સૌ સમૂહમાં બધા ખેડૂત મિત્રો અમે મળીને અમુક કંઈ બી કામગીરી, ખેતીની કામગીરી, બાગાયતી આ લાભ લેતા છે। અમુક બધા ખેડૂત મળીને અમે કરતા છે ગામના। એટલે આ માર્કેટિંગ અમે માસિકમાં એટલે 3000 ટન પ્રમાણે અમે એટલે 7-8 મહિના ગણીએ અમે આ ખેતીમાં, તો અમને લગભગ કરીને 8 થી 10 લાખનું આ અમને વળતર મળે છે ખેતીમાંથી। કારણ આ બાગાયતી અધિકારીએ અમને માર્ગદર્શન આપ્યું, તેમાંથી અમને આ બધું શીખવા મળે છે અને કમાવા બધું અમે પૈસાનો વ્યવહાર અમુક ઊભું કર્યું છે ખેતીમાંથી। મારું નામ ડૉક્ટર અમોલ પ્રહલાદરાવ ગોંગે છે। હું બાગાયત અધિકારી તરીકે સુબીર તાલુકામાં છેલ્લા 4 વર્ષથી ફરજ નિભાવું છું। આમ જોવા જાય તો સુબીર તાલુકા સૌથી ઊંચાઈ ઉપર આવે છે, હાઈ એલ્ટિટ્યૂડ જેને કહેવાય। અને જ્યારે ખૂબ વરસાદ છે ત્યારે
સુબીર તાલુકામાં પુષ્કળ વરસાદ પડે છે, પણ આ સિઝનમાં જ્યારે પાણીની મુશ્કેલી આવે છે તેમ છતાં અમે જે પણ ખેડૂતો છે એમને મોટિવેટ કરીને હાઇબ્રિડ બિયારણ, મંડપ તેમજ મલ્ચિંગ અને આંબા કલમ માટે અમે ખેડૂતોને તૈયાર કરતા છે, ખેડૂતોને માહિતીગાર કરતા છે અને એમાંથી ધીરે ધીરે ખેડૂતો બાગાયત તરફ જાય છે.